દીકરાના જમવાની ચિંતાથી સાસુ વહુને મળ્યો આઈડિયા અને શરૂઆત થઈ ઘર કા ખાનાની, જે આપે છે ઘર જેવું જ નહીં પરંતુ ઘરનું જ જમવાનું. ઉષાબેન અને કૃષ્ણાબેનના હાથનો સ્વાદ લોકોના દિલ અને દિમાગમાં પહોંચી ગયો છે. माँ के हाथ का स्वाद है, सो इट्स वेरी डिलीशियस. એકદમ ઘર જેવો સ્વાદ હતો અને મમ્મીની યાદ અપાઈ દીધી. અહીંયા આવીને એવું થાય કે ઘર જેવું નામ છે એવું જ કામ છે. ઘરકાને તો ઘર જેવું. મૂળ રાજકોટના પરંતુ કોવિડ પછી દીકરાના જમવાની ચિંતા થતા અમદાવાદ શિફ્ટ થઈ ગયા હતા અને અહીં શરૂઆત થઈ છેલ્લા 5 વર્ષથી ઘર કા ખાનાની કહાની. માત્ર એક ટિફિનથી જ ઘરેથી શરૂઆત કરી હતી. આજે રેસ્ટોરન્ટમાં ગરમા ગરમ જમવા માટે લોકોની ભીડ જામી જાય છે, પરંતુ અહીં સુધી પહોંચવા તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મારે સ્ટુડન્ટો છે અથવા તો બહારથી નોકરી કરવા માટે આવ્યા છે જેને ઘરનું જમવાનું મળતું નથી. સ્પેશિયલી એ લોકો માટે અમે ઘરકા ખાના ચાલુ કર્યું છે અને ટિફિન સર્વિસ પણ આપીએ છીએ. સાસુ વહુના આ નેક વિચારને પાંખો આપી દીકરા હાર્દિક અને ઉષાબેનના હસબન્ડે ત્યારે અમદાવાદમાં એક સ્પેસ રાખી નાનકડી દુકાનની શરૂઆત કરી, જ્યાંથી ટેક અવે ઓર્ડર્સ સર્વિસ આપતા હતા. પણ જગ્યા નાની હોવાથી વધુ ઓર્ડર્સ મળતા ન હતા, તેથી 1.5 વર્ષમાં તેને બંધ કરવું પડ્યું. તો પણ આ સાસુ વહુએ હાર માન્યા વિના મોટા પાયે શરૂઆત કરવાની તૈયારી બતાવી, પરંતુ તે માટે વધુ પૈસાની જરૂર હતી. ત્યાર સુધી તેમણે ઘરેથી જ ટિફિન સર્વિસ ચાલુ રાખી અને ઉષાબેનના હસબન્ડે ઘરે ઘરે જઈ ટિફિન પહોંચાડવાનું કામ કરી સપોર્ટ કર્યો. આમ 2.5 વર્ષમાં ઘણી શોધખોળ પછી ગોતા વિસ્તારમાં ઓક્ટોબર 2023માં ઘરનું જમવાનું લઈ સાસુ વહુની આ જોડી પાછી ફરી અને શરૂ કર્યું ઘર કા ખાના, ધ લક્ઝરિયસ ટિફિન સર્વિસ રેસ્ટોરન્ટ. લોકોને તેમનો સ્વાદ ઘરની યાદ અપાવી દે છે. તો અહીંયા ઘરકા ખાનામાં જમવા આવે તેમને પ્રેમ, લાગણી અને ઘરનો માહોલ આપીને જ અમે ગરમા ગરમ સરસ પ્રેમથી જમાડીએ છીએ. તેમના વાનગીઓમાં તેઓ કોઈ પણ જાતના ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા, જે જમવામાં ઓથેન્ટિક સ્વાદ પૂરો પાડે છે. સાસુ વહુના એકબીજાનો સાથ, પ્રેમ અને સારી ભાવના એટલે ઘર કા ખાના. આવી વધુ કહાનીઓ માટે ધ બેટર ઇન્ડિયા ગુજરાતીને ફોલો કરો.